જૂનાગઢના કેશોદ એરપોર્ટ પર 3 મહિનાના વિરામ બાદ અમદાવાદ કેશોદ રૂટની વિમાન સેવા ફરી શરૂ થતાં પ્રવાસીઓમાં આનંદની લાગણી છવાઈ છે। ટેકનિકલ ખામીને કારણે બંધ રહેલી એલાયન્સ એરની આ ફ્લાઇટ હવે વાયા દીવ થઈ મુંબઈ સુધી પણ જશે, જે પ્રવાસીઓ માટે મોટી રાહત છે। આ ફ્લાઇટ અઠવાડિયામાં મંગળવાર, ગુરુવાર અને શનિવાર એમ 3 દિવસ ઉપલબ્ધ રહેશે। वेकेशन था सो मैं अहमदाबाद से आया था, लेकिन तब फ्लाइट नहीं शुरू थी तो मुझे टैक्सी में आना पड़ा था और वो 8 कलाक की जर्नी थी तो बहुत सारा थक लगा था। थक गया था उस टाइम में। सो इस बार मैंने देखा कि फ़्लाइट शुरू हुई है नहीं, तो फ़्लाइट मिल रही थी तो मैंने फ़्लाइट ले ली और आज मैं जाने वाला हूँ। एयरपोर्ट खुला है 3 महीने बाद शायद, तो बहुत फ़ायदा होगा अगर ये एयरपोर्ट खुला रहे तो। अब यही चाहता हूँ। दीपावली आ रही है। हाँ, दीपावली आ रही है और वो शासन गिर सबको ये फ़ायदा होगा अगर ये एयरपोर्ट खुला रहे तो। એટલે હવે દિવાળીનો તહેવાર હોય ને મુસાફરોને આમ તેમ જવાનું હોય તો આ શરૂઆતથી એને મોટો ફાયદો થાય અને ટૂંકા પીરિયડમાં જઈ પણ શકાય। અને હજી એક જે કેન્દ્ર સરકારનું છે એમાં મારી રજૂઆત છે, કેન્દ્રમાં લખીને દીધું કે આ મુંબઈથી કેશોદ ને કેશોદથી મુંબઈ ચાલુ થાય એવી માગણી કરીશ।